ભરૂચમાં લોકસભા બેઠક પર ચૂંટણીને લઈ ગરમાવો. ભાજપ કોંગ્રેસ એઆઈએમઆઈએમ બાદ નવો પક્ષ રેસમાં. અસુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. એઆઈએમઆઈએમ ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાએ આ વાતની પુષ્ટિ કરી. એઆઈએમઆઈએમ એક ઉમેદવાર ભરૂચથી ઉભો રાખશે તો બીજો ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સામે ગાંધીનગરથી ઝંપલાવશે. ઉપરાંત રાજ્યની અન્ય બેઠક પરથી પણ એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારી શકે છે. ઓવૈસી ભાજપને ફાયદો કરાવવા માટે આવી રહ્યાના દાવા સાથે કોંગ્રેસે નિશાન તાક્યું. જવાબમાં એઆઈએમઆઈએમે કહ્યું કે 30 વર્ષમાં વિપક્ષ તરીકે કોંગ્રેસે જનહિતમાં કોઈ મુદ્દા જ નથી ઉઠાવ્યા. આ તરફ છોટુ વસાવાએ પણ પોતાના નવા આદિવાસી સંગઠનની જાહેરાત કરી દીધી, જેના કારણે સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે આગામી દિવસોમાં તેઓ પણ પોતાના સમર્થિત ઉમેદવારને ભરૂચથી મેદાનમાં ઉતારી શકે છે. રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો એઆઈએમઆઈએમના લડવાથી અનેક સમીકરણો બદલાઈ શકે છે. મુસ્લિમ મતોનું વિભાજન થાય તો કોંગ્રેસ અને આપ ગઠબંધનને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, ભાજપની જીતની શક્યતા અને લીડમાં પણ વધારો થઈ શકે છે. કોંગ્રેસના 3 ક્ષત્રિય ઉમેદવારો ભાતીજી મહારાજના શરણે ફાગવેલ પ્રવાસ કરી પ્રચારનો પ્રારંભ કર્યો. લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યા. કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા, જ્યાં ભાતીજી મહારાજના આશીર્વાદ દીધા અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. અનેક દિગ્ગજ નેતાઓએ હાથનો સાથ છોડ્યો હોવા છતાં લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ આ વખતે કોઈ કસર છોડવા નથી માંગતું. ભાજપની હિન્દુત્વ અને હિન્દુની રાજનીતિ પર હવે કોંગ્રેસ પણ ઉતરવા લાગી છે. કોંગ્રેસના 3 ઉમેદવારો યાત્રાધામ ફાગવેલ પહોંચ્યા અને દર્શન કરીને જીતની કામના કરી. સવારે 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા. ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી, આણંદ બેઠકના અમિત ચાવડા અને પંચમહાલ બેઠકના ગુલાબસિંહ ચૌહાણ ફાગવેલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 3 નેતાઓએ ભાતીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા. ખાસ વાત છે કે ફાગવેલ ભાતીજી મહારાજનું ધામ ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહેવાય છે. હોટલ પર ચાની ચુસ્કી માણતા જોવા મળ્યા સીએમ કુબેર ડિંડોર. ભીખુસિંહજી પણ જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે તાંબાની તાંથડીમાં માણ્યો ચાયનો સ્વાદ. ધનસુરાની શિકા ચોકડી નજીકની હોટલમાં મુખ્યમંત્રીએ કોમન મેનની જેમ ચાની ચુસ્કી માણી. ફરી એકવાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન જેવો અંદાજ જોવા મળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેમની સાદગી માટે કેમ જાણીતા તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ જ પ્રકારની તેમની સાદગી ફરી જોવા મળી. અરવલ્લીના ધનસુરા નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અટકાવ્યો હતો અને ચાની ચુસ્કીનો આસ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રી કાંસાની તાસણીમાં ચા પીતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી કુબેર ડિંડોર અને ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ બોડકદેવમાં આવેલા સરકારી આવાસ યોજના પર મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં લાભાર્થીઓ સાથે ખાટલા પર બેસીને સીએમએ ચા અને નાસ્તો કર્યો હતો. મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સરળ સ્વભાવ માટે જાણીતા છે, ત્યારે વધુ એક વખત તેઓ કોમન મેન અંદાજમાં દેખાયા. અમળાજીના ડુંગર પર 3 સ્થળોએ અચાનક ભભૂકી આગ. 1 કિલોમીટર લાંબી વિસ્તારમાં આગની ઝપેટમાં જોવા મળી. ઘનઘોર વનરાજીથી શોભી ઉઠેલ ગેરીમાળાઓ અરવલ્લી જિલ્લાની શોભા વધારે છે. જોકે શામળાજીના ડુંગરોને જાણે કે કોઈની નજર લાગી ગઈ. રૂદરડી અને વેણપુરના ડુંગર પર 3 સ્થળોએ અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ. ડુંગર પર અલગ અલગ 3 સ્થળોએ આગ ભભૂકી ઉઠી હતી. એક શામળાજી નજીકના વેણપુર અને બીજી આગની ઘટના રૂદરડી નજીક બની. 3 અલગ અલગ ડુંગરો પર આગ લાગવાને લઈ સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ફેલાઈ. આગની ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા. આગ એટલી વિકરાળ હતી કે 1 કિલોમીટરના વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો. આગને લઈ ડુંગર પરની વનરાજી પણ આગમાં નષ્ટ થવાની ભીતિ છે. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે હોળીના તહેવારોની આસપાસ ડુંગર પર આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. જૂનાગઢમાં બની અનોખી ઘટના. જોશીપુરાની જમીનમાં અચાનક ઉડી પાણીની છોડ. જૂનાગઢના જોશીપુરામાં પાણીની લાઈન તૂટી અને મસમોટો ફુવારો ઉડ્યો. પાણીના ધોધ સાથે ફુવારો એટલો ઊંચો ઉડ્યો કે જમીન પર એવું લાગે કે જાણે ચોમાસું આવ્યું. લાઈન ક્ષતિગ્રસ્ત થતા ફુવારાની છોડો ઉડી, જેથી રસ્તા પર ચોમાસાના પાણી ભરાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢ શહેરના જોશીપુરામાં પાણીની લાઈનમાં વહેલી સવારે ભંગાણ થતા ફુવારાની છોડ ઉડી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ક્ષતિગ્રસ્ત લાઈનમાંથી પાણીનો ફુવારો થતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. સાથે જ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. મહત્વનું છે કે એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આ પ્રકારે પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. રાજ્યના